જય સ્વામિનારાયણ। અમારે તો ભાઈ મામા મહિનો પતી ગયો, હવે વારો હતો અમારી ઘરે મામા મહિનો કરવા આવવાનો। ભાણિયા અને ભાણકીને તો ભાણીબેન આવ્યા ને ભાણિયાભાઈ ન આવ્યા કે મામી હવે તો દિવાળીના ઘૂઘરા ને એવું બધું સ્વીટ ખાઈ ખાઈને થાકી ગઈ, કંઈક બનાવો નહીં, મોઢાને સારું લાગે એવો। મેં તો મોઢાને તો બધું સારું લાગે તો કે પાણીપુરી બનાવો ને, મેં તો હાલો ભાઈ બનાવી નાખીએ। તો આપણે કુકરમાં પાણી ગરમ કરી લીધું, એની અંદર ચણા બટેકા અને મીઠું નાખીને ઢાંકણું બંધ કરીને બાફા મૂકી દીધા। થોડાક વાસણ નીકળે તો મને એમ લાઈ ઉડકી જ નાખું, નકર પાછા છેલ્લે છેલ્લે આપણને નડશે, કારણ કે ખાધા પછી ઊભું થવું ને એ બહુ મુશ્કેલ છે મારા માટે, કારણ કે હું બહુ ખાઉં। વિડીયો ગમે તો લાઈક શેર અને ફોલો કરી દેજો। મારી જેવું તમારે થાય કે નહીં જરા કમેન્ટ પણ કરી દેજો। અને 3 સીટી આપણે કુકરને કરી લેવાની છે, 4થી સીટી નથી કરવાની। 3 સીટી તો આપણું બટેકું બફાઈને મસ્ત રીતે બહાર આવી જાય છે। અને પછી ફ્રીજમાં ઠંડુ પાણી કરવા મૂકી દેવાનું છે, અને બરફ નથી મૂકતા, ડીશ છે પણ ખાલી છે। અને વહી ગઈ સીધી માર્કેટે, જે વસ્તુ ઘટતી હતી ને ફટાફટ, કારણ કે ભાણકી બેન આવ્યા એને પણ રાજી કરવા પડે ને એટલા માટે। ઘેર આવીને આપણા બટેકા મસ્ત મજાના હતા ને ઠરી ગયા હતા, ને પછી બટેકાને મિક્સ કરી લીધા, અને મિક્સ થઈ જાય પછી આપણે એની અંદર કરી લેવાના છે મસાલા। તો બાફેલા ચણા, મીઠું, સબરત મસાલો, લાલ ચટણી પાવડર, ધાણા જીરું, અને ખાસ કરીને હિંગ। હિંગ ન હોય તો મને ખાણું ભાવતું નથી, કારણ કે હિંગ છે એ મારો જીવ છે। અને બસ એને મસ્ત મજાનું મિક્સ કરીને આપણો જે બટેકાનો મસાલો હતો ને એકદમ રેડી થઈ ગયો। અને હવે વારો છે સલાડનો। તો સલાડ માટે આપણે લઈ લેવાનું છે કટિંગ કરવાનું મશીન, એની અંદર કેપ્સિકમ, કોબી અને આ બધું લઈ લેવાનું છે, અને કાંદા છેલ્લે બસ, અને ટમેટા એટલું લઈ લેવાનું છે। અને એક સલાડ છે જૈન છે ને એક છે એ રેગ્યુલર છે। જૈન છે એ મારો છે ને રેગ્યુલર છે એ અમારા બધાનું છે, કારણ કે હું પહેલેથી જૈન છું। કાંદા ખવાય ના નથી, બહુ સારી વસ્તુ છે ભાઈ કાંદા ખાવાય। તો આપણો સલાડ પણ રેડી છે, એમાં કાંઈ બીજું મિક્સ નથી કર્યું, બસ એમનો જ છે। તો એક મિક્સર જારની અંદર ધાણા, પુદીનો, આદુ, મરચી, તમે કેવી રીતે પાણી બનાવો જરા કહી દેજો। પછી એની અંદર લીંબુ, મીઠું અને જલજીરા અને આ બધું નાખીને આપણે મસ્ત રીતે ભવડી લેવાનું છે। અને સેજ ઉપરથી ખાંડ અને બરફનો ટુકડો નાખો, જેથી કરીને પાણી છે ને આપણું ગ્રીન બને। તો પાણી આપણે જો ફ્રીજમાંથી કાઢી લેવાનું છે ને આ બધો મસાલો બનાવ્યો ને એ પાછો એની અંદર એડ કરી દેવાનો છે। બહારની પાણીપુરી ઘણીવાર ખાઈ તેની અંદર સેજ માયનો એવો કલર આવે છે, જે કલર ન ખાવો ને તો ઘેરે આ રીતે પાણી બનાવે ચોક્કસ એકદમ બહાર મળે ને એની કરતાં પણ બહુ મસ્ત પાણી બને છે। આમાં જે વધઘટ થાય એ આપણે નાખવાનું ઘેરે, બાકી કોઈ બહારનો મસાલો નથી કે વિડીયો એડિટિંગ જે દેખાય ને બને જ છે, ઘરે પણ હું બનાવું જ છું। અને પછી લઈ લેવાનું છે દહીં, એની અંદર બુરું નાખી મસ્ત રીતે મિક્સ કરી લેવાનું છે। ને હવે વારો છે આપણે લારી ગોઠવવાનો। તો લારી પણ ગોઠવાઈ ગઈ આપણી મસ્ત મજાની, અને બેસી ગયા બધાય જમવા। અમારા આરુબેન જો રિવ્યૂ આપે ને કેવું બન્યું તો લોઢામાં લીટો, કારણ કે એ મારી જેમ શોખીન છે, સારું હોય તો જ કાંઈ ટેસ્ટી હોય તો નકર ખાતી નથી। બધાએ અમે વાળું કરી લીધું પાણીપુરીનું, અને પછી વાસણ ઘસવા બેસી ગયા, કારણ કે બેસાતું નહોતું પણ આ તો કામ કોઈ કરે નહીં, ભાણીબેને તો કાંઈ સીંધાય નહીં। અને બસ વાસણ ઘસાઈ ગયા, પોતા થઈ ગયા, ને હવે વારો હતો આપણે આપણું રેસ્ટોરન્ટ બંધ કરવાનો। તો આવજો ને આવતા વિડીયોમાં મોજ।